ચાંદોદ પાસેના ગુમાનપુરા ગામે પ્રાથમિક શાળામાં 20 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો। બાળકો સહિત વાલીઓએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક મુકેશભાઈ કાહડોડિયાને અશ્રુભીની આંખે વિદાય આપી। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ પાસેના ગુમાનપુરા ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા 20 વર્ષથી શિક્ષક તરીકે પોતાની ઉત્કૃષ્ટ અને નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી શિક્ષક મુકેશભાઈ જીવલુભાઈ કાહડોડિયાને અભ્યાસ કરતા બાળકો સહિત વાલીઓ તેમજ નગરજનોમાં પોતાની સુંદર છાપ અને સૌના હૃદયમાં માનભર્યું સ્થાન મેળવ્યું હતું। શિક્ષક મુકેશ કાહડોડિયાની પોતાના વતન ડાંગ જિલ્લામાં બદલી થતાં ગતરોજ તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો। બાળકોને વાલીઓએ શિક્ષક મુકેશભાઈને યાદગીરી સ્વરૂપે મોમેન્ટો અર્પણ કરી 20 વર્ષ દરમિયાનની તેઓની સેવાને બિરદાવી તેઓના કાર્યકાળને બિરદાવ્યો હતો। વિદાય સમારંભ ટાણે નગરજનો વાલીઓ તેમજ શિક્ષકના હાથે અભ્યાસ મેળવી ચૂકેલા અને હાલમાં અભ્યાસ કરતા બાળકો અત્યંત ભાવુક થઈ ગયા હતા, તો કેટલાક બાળકો તો ધ્રુસકે રડી પડ્યા હતા। સૌએ શિક્ષકના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે અશ્રુભીની આંખે વિદાય આપી।